હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર 3 યામ ભૂમિતિ એના વિશે અભ્યાસ કરવાનું છે. એના પહેલા આપણે થોડુંક આગળના ધોરણમાં જે શીખ્યા કે એક રેખા હોય, રેખા ઉપર અસંખ્ય બિંદુ હોય, બરાબર, અને દરેક બિંદુને સંગત આપણે એક સંખ્યા દર્શાવી શકીએ. દાખલા તરીકે હું અહીંયા 0 કહી દઉં તો 5 મને કે અહીંયા ક્યાં આ સંખ્યા રેખા ઉપર કોઈ બિંદુ આલે તો અહીંયા 5 હશે. દાખલા તરીકે 25 તો અહીંયા હશે. દાખલા તરીકે 2.5 તો અહીંયા ક્યાંક 2.5 હશે. આમ સંખ્યા રેખા પરના એક રેખા હોય એના દરેક બિંદુ, બરોબર, એ દરેક બિંદુ એને સંગત કોઈ પણ એક સંખ્યા છે ને એ મળે. એવી રીતના કોઈ પણ સંખ્યા હોય એને સંગત કોઈ બિંદુ સંખ્યા રેખા ઉપર મળે. આ રેખા પરની વાત છે. રેખાને દરેક બિંદુને સંગત એક અનન્ય એક સંખ્યા, વાસ્તવિક સંખ્યા મળે એમ કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સંગત એટલે કે અનુરૂપ એક બિંદુ સંખ્યા રેખા ઉપર મળે. આ તો આપણે અભ્યાસ કરી ગયા છે. હવે આપણે આ પ્રકરણની અંદર સમતલમાં અભ્યાસ કરવાનો છે કે સમતલ ની અંદર કેવી રીતના થાય. દાખલા તરીકે સમતલ ની અંદર કોઈ યામ સમતલ છે એની અંદર કોઈ બિંદુ હોય તો આને દર્શાવવા માટે આને કેવી રીતના દર્શાવવા, આની સંખ્યા શું આપવી, એના માટેની આ પદ્ધતિ છે એ છે કાર્ટેશિયન યામ પદ્ધતિ, બરાબર. રેને ડિકાર્તે આની આ યામ પદ્ધતિ શોધી છે. એના નામ ઉપરથી આને કાર્ટેશિયન યામ પદ્ધતિ કહેવાય. હવે કેવી રીતના, દાખલા તરીકે એના માટે બે અક્ષ લેવી પડે. એક મેં જો અહીંયા પૃથ્વીને સમાંતર, બરાબર, એક રેખા દોરેલી છે. આને કહેવાય સમક્ષિતિજ રેખા. શું કહેવામાં આવશે આને? સમક્ષિતિજ રેખા. બરાબર, આ રેખા છે આ પૃથ્વીને સમાંતર, એને કહેવાય સમક્ષિતિજ રેખા. અને આ જે છે ને એ પૃથ્વીને લંબ છે, એટલે આ રેખા છે એને કહેવાય શિરોલંબ રેખા, અને આ જે રેખા છે એને કહેવાય સમક્ષિતિજ રેખા. તો આ બંને રેખાઓ છે એ એકબીજાને પરસ્પર લંબ હોય તેવી રીતના લેવામાં આવે. અને જે બંને રેખા એકબીજાને જે બિંદુમાં છેદે, દાખલા તરીકે આ બિંદુમાં છેદે છે તો એને કહેવામાં આવશે ઉગમ બિંદુ. એને શું કહેવામાં આવે? ઉગમ બિંદુ. હવે આપણે પ્રશ્ન થાય કે આપણે સમતલ છે અને આ રેખામાં અમે જે નામ આપી દીધા, જો આ રેખા ઉપર 1 2 3 4 5 વચ્ચે ક્યાંક 1.5 હશે, 2.5 હશે, વર્ગમૂળ 3 પણ હશે. આવી દરેક સંખ્યા છે ને વાસ્તવિક સંખ્યા છે ને આ રેખા ઉપર આવી જશે. ઋણ સંખ્યાઓ છે ને એ ડાબી બાજુ આવશે. આ એક અક્ષ છે એની જમણી બાજુ અહીંયા શૂન્ય હશે, બરાબર, આ શૂન્ય સંખ્યા. એની જમણી બાજુ છે એ કઈ હશે? ધન સંખ્યા. ડાબી બાજુ છે એ કઈ હશે? ઋણ સંખ્યા. ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 વગેરે. એવી રીતના વાય અક્ષ ની વાત કરીએ તો વાય અક્ષ ની અહીંયા શૂન્ય, ઉપરની બાજુ ધન સંખ્યા એટલે કે 1 2 3 4 5, નીચેની બાજુ એટલે કે ઋણ સંખ્યા, ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5. હવે અહીંયા યામ સમતલ ની અંદર માની લો કે તમે કોઈ બિંદુની પસંદગી કરો. દાખલા તરીકે આ બિંદુ તમે પસંદ કરેલું, આ બિંદુ પસંદ કરો તો આ બિંદુ છે એના યામ શું થશે? આ બિંદુને હું નામ આપી દઉં. દાખલા તરીકે હું આ બિંદુનું નામ આપું P, બરોબર. આ બિંદુને હું નામ આપી દઉં P. તો હવે આ બિંદુને નામ આપવાનું હોય તો આને કેવી રીતના દર્શાવવામાં આવે? તો યાદ રાખજો, આ બિંદુ P છે ને એના ઉપરથી x અક્ષ ઉપર ચાલી જવાનું. x અક્ષને કયા સંખ્યામાં અથવા કયા બિંદુએ છેદે છે? દાખલા તરીકે આ બિંદુએ છેદે છે, એને અનુરૂપ સંખ્યા કઈ? તો એને અનુરૂપ સંખ્યા છે 4. તો આનો એક્સ્યામ 4. કોઈ પણ બિંદુને દર્શાવવા માટે પેલો એનો એક્સ્યામ લખવું પડશે અને એક્સ્યામ કહેવાય, એક્સ્યામ 4. હવે આ જ બિંદુએથી તમે y અક્ષ ઉપર સીધા લંબ એટલે દાખલા તરીકે આ 90 અંશનું ખૂણો, અહીંથી હું સીધા અહીંયા વયો જાઉં એટલે આ ક્યાં છે? 2. અહીંથી સીધું હું આમ વયો જાઉં એટલે આ ક્યાં છે? 4. એટલે y યામ શું થશે? 2. તો આ બિંદુ P છે એના યામ શું થશે? 4 અને 2. એમાં 4 ને શું કહેવાય? બિંદુ P નો એક્સ્યામ, અને 2 ને શું કહેવાય? બિંદુ P છે એનો y યામ. એટલે આમ સમતલમાં કોઈ પણ બિંદુ હોય, તમને ગમે તે બિંદુ આપેલું હોય તો એ બિંદુને અનુરૂપ તમે કોઈ એક સંખ્યા હશે. દાખલા તરીકે આ બિંદુ છે એ Q છે, બરોબર. આને નામ આપી દઉં Q. તો Q થી પેલા x અક્ષ ઉપર લંબ દોરો તો Q થી x અક્ષ નું લંબ શું છે? 1. y અક્ષ ઉપર લંબ દોરો તો એ શું છે? ઋણ 1. તો Q ના યામ શું થશે? 1 અને ઋણ 1. 1 શું થશે? x યામ, અને ઋણ છે ઋણ 1 શું છે? એ y યામ થશે. તો આવી રીતના સમતલના કોઈ પણ બિંદુને તમે આવી રીતના યામ સ્વરૂપે એના
એક અને x યામ અને y યામ સ્વરૂપે દર્શાવી શકો. આ બે અક્ષ લીધેલ છે મેં, બરોબર. આ બે અક્ષ છે એને આ બે અક્ષ એકબીજાને મેં તમને કીધું એ પ્રમાણે જ્યાં છેદે તેને આપણે શું કહેશું? ઉગમ બિંદુ કહેશું. અને આ પૃથ્વીને સમાંતર જે આ અક્ષ છે એને કહેવાય સમક્ષિતિજ અક્ષ, અથવા એને સમક્ષિતિજ અક્ષ અથવા એક્સ અક્ષ પણ કહેવાય. સમક્ષિતિજ, ક્ષિતિજને સમાંતર, પૃથ્વીને સમાંતર જે અક્ષ છે ને એને કહેવાય સમક્ષિતિજ અક્ષ, અથવા એને આપણે બીજા શબ્દમાં એક્સ અક્ષ પણ કહેવામાં આવે છે. અચ્છા, ને આ જે શિરોલંબ એટલે પૃથ્વીની સપાટીને લંબ આવી રીતના આ લંબ, આ જે અક્ષ છે એને કહેવામાં આવે છે વાય અક્ષ. વાય અક્ષ છે એને શિરોલંબ અક્ષ પણ કહેવામાં આવે છે. આ શિરોલંબ અક્ષ, આ સમક્ષિતિજ અક્ષ અથવા એને વાય અક્ષ પણ કહેવામાં આવે છે. અચ્છા, આ બે જ્યાં એકબીજાને છેદે ને એ બિંદુને હું નામ આપી દઉં O, બરાબર. O થી આ તરફ ધન છે એટલે હું આને OX કહું, આ તરફ ઋણ છે એટલે આને X ડેશ કહું. X અક્ષ છે તો X અને X ડેશ. આવી રીતના Y અક્ષ છે તો અહીંયા Y ધન બાજુ અને ઋણ બાજુ Y ડેશ. હવે તમે આ કિરણ OX લેશો ને તો એની અંદર ધન સંખ્યા આવશે. કિરણ OY તો ધન સંખ્યા, કિરણ OX ડેશ, X ડેશ છે તો એમાં ઋણ સંખ્યા, કિરણ OY ડેશ તો એમાં ઋણ સંખ્યા આવે. તો આવી રીતના બે અક્ષ છે ને એ બે અક્ષને તમે એકબીજાને પરસ્પર લંબ દોરો ને એટલે આ જે સમતલ છે ને 4 ભાગોમાં વિભાજિત થાય. કેટલા ભાગોમાં? 4. આને કહેવાય પ્રથમ ચરણ. આને શું કહેશું? પ્રથમ ચરણ. આને કહેવાય દ્વિતીય ચરણ. આને કહેવાય તૃતીય ચરણ. ને આને કહેવાય ચતુર્થ ચરણ. બરોબર. પ્રથમ ચરણ આ, દ્વિતીય ચરણ આ, તૃતીય ચરણ આ, ચતુર્થ ચરણ આ. બે અક્ષો એકબીજાને છેદે ને, બે અક્ષો એકબીજાને છેદેલ એક્સ અક્ષ અને વાય અક્ષ, તો એનાથી સમતલના 4 ભાગ બને, 4 ભાગ પડી જાય. આ ભાગને કહેવાય પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ. આ ખૂણો પ્રથમ ચરણ એટલે શું થાય? ખૂણો YOX ની અંદરના ભાગમાં જે હોય ને પ્રથમ ચરણ અથવા પાદ પણ કહેવામાં આવે છે, ચરણ અથવા પાદ. પ્રથમ ચરણ છે એ કયા ખૂણાની અંદરના ભાગમાં હોય? તો ખૂણો XOY એના અંદરના ભાગમાં, બરોબર. એનો અંદરનો ભાગ હોય ને એને પ્રથમ ચરણ કહેવામાં આવે છે. ખૂણો XOY એટલે આ ખૂણાની અંદરનો ભાગ, એટલે એના આ ખૂણો આ બે કિરણનો સમાવેશ થાય નહીં, આ બે કિરણનો સમાવેશ થશે નહીં. અચ્છા, આ એનો અંદરનો ભાગ થયો. આને તમે YOX પણ લખી શકો, XOY પણ લખી શકો. અચ્છા, દ્વિતીય ચરણ તમે લ્યો. દ્વિતીય ચરણ એટલે કે આ ખૂણો જોઈએ તો X ડેશ OY એનો અંદરનો ભાગ, X ડેશ OY એના અંદરનો ભાગ, બરાબર. આ દ્વિતીય ચરણ. અચ્છા, તૃતીય ચરણ લઈએ. તૃતીય ચરણ આ આવશે. આ X ડેશ O અને Y ડેશ, ખૂણો X ડેશ OY ડેશ એના અંદરનો ભાગ, એ શું થશે? તૃતીય ચરણ. ચતુર્થ ચરણ લે, બરાબર. તો એ આ થશે. આ XOY ડેશ ના અંદરનો ભાગ, ખૂણો XOY ડેશ એના અંદરનો ભાગ, એટલે એ ચતુર્થ ચરણ થાય. તો આમ એક વસ્તુ મગજમાં રાખજો કે બે અક્ષો એકબીજાને પરસ્પર લંબ છેદે એટલે અક્ષના એ સમતલના 4 ભાગ પડી જાય. આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ ચરણ. એની અંદર આ અક્ષ છે ને એનો સમાવેશ, અક્ષનો સમાવેશ ક્યારેય આ ચરણની અંદર થતો નથી. X અક્ષ અને આ બે Y અક્ષ, X અક્ષ અને Y અક્ષ પરના બિંદુઓ અને બાકી આ ચરણ પરના બિંદુઓ. અચ્છા, આગળ આપણે જોઈએ આમાં કે દાખલા તરીકે હું તમને કોઈ એક બિંદુ કહું, દાખલા તરીકે અહીંયા એક બિંદુ લઉં, આને નામ આપી દો A, બરાબર. હવે આ બિંદુ કયા ચરણમાં છે? તો જે આ પ્રથમ, આ દ્વિતીય ચરણ, બરાબર.
દ્વિતીય ચરણમાં છે. આ બિંદુ કયા ચરણમાં છે? દ્વિતીય. હવે પેલા દ્વિતીય આનું નામ આપણે યામ લખવા હોય તો ત્યાંથી x અક્ષ ઉપર જાઓ એટલે અહીંયા ક્યાં છે? છે ઋણ 2 એટલે ઋણ 2. y અક્ષ ઉપર જાઓ એટલે અહીંયા 3. એટલે આ બિંદુ a ના યામ, આ બિંદુ a છે એના યામ શું થશે? ઋણ 2 અને 3. અચ્છા, અહીંયા હું એક બીજું બિંદુ લઉં, દાખલા તરીકે આ લઉં, કોઈ પણ લઈ શકાય. આ લઉં, આ બિંદુને હું b નામ આપી દઉં. બરાબર. હવે આ બિંદુ કયા ચરણમાં છે? આ બિંદુ બીજા ચરણમાં છે. હવે એને પેલા x યામ લો. x યામ શું આવશે? -3. અહીંથી અહીંયા ને આ બિંદુએથી y અક્ષ ઉપર લંબ જો તો 1 ઉપર આવે તો આ શું થશે? -3 અને 1. ચાલો, હવે હું xc બિંદુ લઉં, આ તૃતીય ચરણ એ હું અહીંયા લખું છું. દાખલા તરીકે આ બિંદુ અહીંયા લો c, તો આના યામ શું થશે? પેલા x અક્ષ ઉપર તમારે લંબ દોરવાનું. અહીંથી x અક્ષ ઉપર લંબ દોરવાની જરૂર નથી. દાખલા તરીકે અહીંથી x અક્ષ ઉપર લંબ દોરો તો એ ક્યાં છે? તો કે 2 ઉપર. તો આનો x યામ શું થશે? ઋણ 2 છે. અને y યામ જુઓ તો કે એ પણ ઋણ 2. તો આના યામ શું થશે? ઋણ 2. બરાબર. દાખલા તરીકે હું હવે બિંદુ એક બીજું લઉં, અહીંયા લઉં d. તો d ના યામ જોઈએ તો એનો x યામ શું થશે? -4 અને y યામ -3. ઓકે, હવે આ d. હવે હું અહીંયા બિંદુ લઉં e. આગળ જોઈએ, આ ચતુર્થ ચરણ છે. અહીંયા હું બિંદુ લઉં ABCD E. દાખલા તરીકે આ e બિંદુ મેં અહીંયા લીધે છે. તો એના યામ શું થશે? તો x અક્ષ ઉપર દોરો લંબ એટલે અહીંયા આવશે 2, અલ્પ વિરામ. અહીંયા અલ્પ વિરામ કરવાનો અને અહીંથી y અક્ષ ઉપર જવા દો તો ઋણ 1. એવી રીતના તમે માની લો કે અહીંયા EF લ્યો તો અહીંયા x અક્ષ ઉપર લ્યો તો કે 3 અને y અક્ષ ઉપર લ્યો તો કે x અક્ષ ઉપર લ્યો 3 અને y અક્ષ ઉપર -3. F માં હવે હું બિંદુ લઉં G. દાખલા તરીકે હું અહીંયા G બિંદુ લઉં છું. તો આનો x અક્ષ ઉપર જો તો કયા બિંદુમાં છે? તો કે 2. તો G નો x યામ 2, y યામ અને લંબ દોરો એટલે કે 4. G નો y યામ 4. હવે એક બિંદુ હજી લઈ લઉં, દાખલા તરીકે h. અહીંયા હું h લઉં. બરાબર. તો આ h બિંદુ, તો x અક્ષ ઉપર જાઓ h બિંદુએથી તો કેટલા આવશે? 4 અલ્પ વિરામ. y અક્ષ ઉપર જાઓ તો 1. જો મેં આટલા બિંદુ દર્શાવ્યા, આનું કારણ હું તમને જો તમે x અક્ષ પેલા પ્રથમ ચરણની વાત કરું. આ પ્રથમ ચરણ છે આપણું. આ પ્રથમ ચરણની અંદર આપણે બિંદુ ક્યાં છે? g અને h. તો g અને h બે બિંદુ છે. બરોબર. તો હવે જો બંનેના x યામ જો એ ધન છે, બંનેના y યામ જો એટલે ધન છે. એટલે પ્રથમ ચરણ હોય ને એમાં x યામ અને y યામ બંને કેવા હોય? ધન હોય. મગજમાં રાખજો. પ્રથમ ચરણ જ્યારે તમને કોઈ પણ બિંદુનો યામ આપેલા હોય ને એના x યામ અને y યામ તો એના ઉપરથી એક ખ્યાલ આવી જશે કે કયા ચરણમાં છે. એટલે પ્રથમ ચરણની અંદર x યામ અને y યામ બંને કેવા હોય? ધન. અચ્છા, આ લે, આ દ્વિતીય ચરણ છે. આમાં જુઓ x યામ કેવું છે? ઋણ. અહીંયા ઋણ 2, અહીંયા x યામ ઋણ 3. y યામ જો અહીંયા a નું y યામ 3, અહીંયા b નું y યામ 1. તો x યામ અહીંયા શું હશે? દ્વિતીય ચરણની અંદર શું મળે કે x યામ છે ને એ શું હોય? ઋણ હોય અને y યામ ધન. એટલે કે દ્વિતીય ચરણની અંદર x યામ ઋણ હોય અને y યામ ધન હોય. આ ધન લખો તો ઠીક છે, પ્લસની નિશાની, નહીતર કઈ નિશાની ન હોય એટલે સમજી લેવાનું કે પ્લસની નિશાની છે. ઓકે, ત્રીજા ચરણની અંદર આપણે વાત કરીએ. આ ત્રીજું ચરણ છે. એમાં અમે બિંદુ લીધે છે C અને D. તો C જો એનો x યામ જો ઋણ, y યામ ઋણ, D જો એનો x યામ ઋણ, y યામ ઋણ. તો બંને યામ કેવા છે? ઋણ છે. બંને યામ એટલે કે ત્રીજા ચરણની અંદર x યામ પણ ઋણ હોય અને y યામ પણ ઋણ હોય. બિંદુના x યામ અને y યામ બંને ઋણ હોય. અચ્છા, ચતુર્થ ચરણ જોઈએ, ચોથું ચરણ. તો એની અંદર જો આ E બિંદુ E એનો x યામ જો ધન, y યામ જો ઋણ. પછી F x યામ જો ધન, y યામ ઋણ. એટલે ચતુર્થ ચરણની અંદર x યામ કેવું હોય? ધન અને y યામ ઋણ. આમ તમને કદાચ ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે
કે કોઈ બિંદુ છે બરોબર, એના એના એક્સિયમ ઋણ હોય અને વાયમ પર ઋણ હોય. દાખલા તરીકે ઋણ 3 અને ઋણ 5, તો એ કયા ચરણમાં હશે? સ્વાભાવિક છે, બંને ઋણ કયા ચરણમાં હોય? તો કે ત્રીજા ચરણમાં. બંને ધન કયા ચરણમાં હોય? તો કે બીજા ચરણમાં, પ્રથમ ચરણમાં. બંને ધન એક્સયામ અને વાયમ બંને ધન ક્યારે હશે? તો કે પ્રથમ ચરણની અંદર. આમ કોઈ પણ બિંદુના યામ તમને આપેલા હોય ને, તો એના ઉપરથી આપણે એ ખ્યાલ પડે કે એ બિંદુ છે ને એ કયા ચરણમાં છે. અચ્છા, હવે હું તમને પ્રશ્ન પૂછું કે આ પી એક બિંદુ છે, હું લઉં દાખલા તરીકે S 0 4 0 4, આ કયા ચરણમાં હશે? બરોબર, તો તમને એમ લાગે 0 ધન છે, 4 છે એ ધન છે એટલે આ પ્રથમ ચરણમાં હોય. જો શૂન્ય ધન પણ નથી અને શૂન્ય ઋણ પણ નથી, એ તટસ્થ છે. બરોબર, તો જ્યારે શૂન્ય કોઈ પણ યામ એક્સયામ કે વાયયામ શૂન્ય આપેલું હોય ને, તો એ કોઈ ચરણમાં નહીં હોય, એ અક્ષ ઉપર હશે. કાંઈ એક્સ અક્ષ ઉપર હોય, કાંઈ વાય અક્ષ ઉપર હોય. હવે કેવી રીતના ખબર પડે? દાખલા તરીકે કોઈ પણ બિંદુ છે એના યામ છે, દાખલા તરીકે એસ નો યામ આપેલો છે 0 અને 4, એ 0 અને 4 એક્સયામ કે વાયયામ ગમે તે એક યામ પણ શૂન્ય હોય ને, તો એ સમજી લેવાનું કે કેમાં છે? અક્ષ ઉપર છે, કોઈ પણ ચરણમાં નથી. તો આ ચરણમાં છે, તો હવે અક્ષ ઉપર છે, તો હવે કયા ચરણમાં હશે? કઈ અક્ષ ઉપર હશે? તો જો આમાં કયો યામ 0 છે? આ એક્સયામ, આ વાયયામ. એક્સયામ 0 છે તો એ વાય અક્ષ ઉપર હોય. વાય અક્ષ ઉપર 4 ક્યાં છે? આયા. તો S 0 4 એ ક્યાં હશે? આયા. આ તો x S 0 4. યાદ રાખજો, કોઈ પણ યામ છે ને એ શૂન્ય હોય ને, કોઈ પણ એક્સ યામ કે વાય બેમાંથી ગમે તે, તો એ અક્ષ ઉપર હશે. અને એક્સ યામ 0 હશે તો વાય અક્ષ ઉપર હશે, વાય યામ 0 હોય તો એક્સ અક્ષ ઉપર હશે. હવે એવું બને કે બંને યામ 0 છે, તો એ બંને અક્ષ ઉપર હશે, એટલે કે ઉગમ બિંદુ. ઉગમ બિંદુના યામ શું થશે? 0 0. શું કામ? કે એના બંને યામ 0 છે, એટલે એક્સ યામ 0 છે એટલે વાય અક્ષ ઉપર છે, વાય યામ 0 છે એટલે એક્સ અક્ષ ઉપર છે. અને બંને ઉપર ક્યારે હોય? બંને અહીંયા છેદે છે, અને બંને અક્ષ એકબીજાને છેદે, એને કહેવામાં આવે છે ઉગમ બિંદુ. એટલે ઉગમ બિંદુના યામ શું થશે? 0 0. આગળ વધીએ એના પછી. દાખલા તરીકે હવે તમને કોઈ યામ આપેલા છે T, બરોબર, ઋણ 5 0, ઋણ 5 0, એટલે વાય યામ 0 છે એટલે એક વસ્તુ કન્ફર્મ કે આ એક્સ અક્ષ ઉપર હશે, અને વાય યામ 0 છે એટલે એક્સ અક્ષ ઉપર હોય. હવે એક્સ અક્ષ ઉપર ક્યાં હશે? તો ઋણ 5 ક્યાં છે? તો કે અહીંયા આગળ જતા ઋણ 5 આવશે. દાખલા તરીકે અહીંયા ઋણ 5 આવ્યા, તો આ બિંદુ અહીંયા T ઋણ 5 0 એ ક્યાં આવશે? એટલે કયું યામ 0 છે? દાખલા તરીકે એવી રીતના T ની જગ્યાએ કોઈ પણ બીજું એક યામ લઈ લો, થોડુંક પૂછી નાખો એટલે સ્પષ્ટ દેખાય. દાખલા તરીકે 0 ઋણ 3, તો આમાં કયું યામ 0 છે? આ બિંદુને નામ આપી દો કોઈ પણ V, બરોબર, V0 અને ઋણ 3. એક્સ યામ 0 છે, એક્સ યામ 0 છે એટલે કઈ અક્ષ ઉપર હોય? વાય અક્ષ ઉપર. પણ વાય અક્ષ ઉપર વાય યામ જો -3 એટલે અહીંયા હશે, આ -3 એટલે V0 -3. ચાલો, આમ કોઈ પણ તમને યામ આપેલા હોય ને, બરોબર, એટલે એની અંદર જો કોઈ એક્સ યામ 0 હોય તો એ કોઈ ચરણમાં નહીં હોય, એ અક્ષ ઉપર હશે. વાય યામ 0 હોય તો પણ એક્સ યામ કે વાય યામ ગમે તે 0 હોય તો એ ચરણમાં નહીં હોય, એ અક્ષ ઉપર હશે. એક્સ યામ 0 હોય તો વાય અક્ષ ઉપર, વાય યામ 0 હોય તો એક્સ અક્ષ ઉપર, અને બંને યામ 0 હોય તો બંને અક્ષ ઉપર, એટલે કે ઉગમ બિંદુ ઉપર હશે. એટલે આવી રીતના કોઈ પણ બિંદુ છે એ તમને આપેલું હોય તો એનું સ્થાન છે આપણે દર્શાવી શકીએ છીએ કે આલેખની અંદર એનું સ્થાન ક્યાં રહેશે. આગળ જોઈએ આપણે. ચલો હવે આપણે સ્વાધ્યાય 3.2 છે એના દાખલા છે. એમાં પહેલો દાખલો તો આપણે જે કરાવેલું છે આગળ એમાં આવી જાય છે. બીજા દાખલાની અંદર જોઈએ. આ તમને એક આલેખ આપેલ છે, એમાં જુદા જુદા બિંદુ આપેલ છે, આ B C D E H M. તો હવે એનું સ્થાન દર્શાવવાનું છે કે એ બિંદુ ક્યાં છે તે. તો એમાં પ્રશ્ન આપણે જોઈએ કે બિંદુ B ના આપેલા યામ, તો બિંદુ B અહીંયા છે. હવે આનો x યામ એટલે અહીંથી x અક્ષ ઉપર તમે લંબ વયા જાઓ એટલે આવશે -5, અને અહીંથી y અક્ષ ઉપર વયા જાઓ એટલે આવશે 2. એટલે બિંદુ છે
બી ના યામ શું થશે -5 2 એટલે કે બિંદુ બી નો એક્સ યામ ને કોટી પણ કહેવાય અને વાય યામ ને ભુજ પણ કહેવાય એટલે એક્સ યામ -5 એટલે કે કોટી -5 અને વાય યામ એટલે કે ભુજ 2 આગળ જોઈએ બિંદુ સી બિંદુ અહીંયા છે બરોબર ત્યાંથી તમે પહેલા એક્સ અક્ષ ઉપર વહી જાવ એટલે અહીંયા 5 આવશે બરોબર એક્સ અક્ષ ઉપર શું આવશે 5 જો બિંદુ સી જોઈ લે બરોબર અને વાય અક્ષ ઉપર જોઈએ તો વાય અક્ષ ઉપર અહીંથી આવી જશો તો એ પણ શું આવશે 5 એટલે બિંદુ સી છે ને યામ શું આવશે તો કે x યામ 5 ને y યામ છે ને એ -5 આવશે કેટલા આવશે -5 એટલે કે -5 એટલે આ c ના યામ શું થશે 5 અને -5 b ના યામ શું થશે તો કે -5 અને 2 આગળ વધીએ -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ તો -3 ક્યાં છે જુઓ પહેલા -3 x યામ -3 અને 5 y યામ એ બંને દ્વારા -5 એ દ્વારા દર્શાવતું બિંદુ એટલે -3 અને 5 એના દ્વારા દર્શાવતું બિંદુ એ અહીંયા આવશે આ બિંદુ અને કદાચ તમે આપણે નામ આપી દઈએ એ બિંદુ તો આ બિંદુ શું થશે એ બરોબર અને આપણે કઈ નામ આપેલ નથી એ બિંદુને નામ આપી દઈએ આપણે એલ કોના દ્વારા દર્શાવતું બિંદુ તો કે -3 અને 5 દ્વારા દર્શાવતું બિંદુ બરોબર પણ આમાં આપેલ છે -3 અને -5 છે -3 અને -5 દ્વારા દર્શાવતું આ -3 આયા અને -3 આયા અને -5 આયા આ -3 x છે પેલા -3 આયા અને 5 આયા આ બંનેને જોડો તો એ બિંદુ આયા આવશે એટલે આવી રીતના આપણે બિંદુ લઈ શકીએ એક મિનિટ આમાં આપણે સોરી -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ કહેવાય તો x યામ -3 અહીંયા આવશે અને y યામ 5 અહીંયા એટલે આ -3 -5 પહેલા x યામ લેવાનું અને પછી y યામ x અક્ષને લંબ અને y અક્ષને લંબ આ બિંદુ શું થશે e એટલે અહીંયા આવશે બિંદુ e સોરી અહીંયા -3 અને -5 હતા -3 અને 5 નતા એટલે એ થોડીક મિસ્ટેક હતી આગળ વધીએ બિંદુનો x યામ કયા બિંદુનો કોઈ પણ બિંદુ દાખલા તરીકે તમે લે બિંદુ d નો x યામ હવે d બિંદુ પહેલા આપણે શોધીએ આયા અહીંથી x અક્ષ ઉપર વહી જાવ એટલે શું મળશે 6 આ બિંદુ d છે અને y અક્ષ ઉપર વહી જાવ એટલે શું મળશે 2 એટલે બિંદુ d ના યામ શું થશે 6 અને 2 તો એનો x યામ શું થશે 6 x યામ શું થાય 6 હવે રીતના આગળ વધીએ બિંદુ h નો y યામ હવે h બિંદુ I બરોબર હવે આ બિંદુ પહેલા કયું છે પહેલા એને x યામ લઈ લે તો એ શું થશે -5 y યામ લઈ લો એટલે એ -3 આ બરોબર તો આનો y યામ શું થશે -3 આ આકૃતિ પ્રમાણે બિંદુ h છે એનો x યામ -5 અને y યામ -3 આપણે y યામ જોઈએ છે એટલે -3 અચ્છા બિંદુ l ના યામ હવે l આના છે હવે l લઈને એ કયા અક્ષ ઉપર છે કઈ અક્ષ ઉપર છે તો કે y અક્ષ ઉપર y અક્ષ ઉપર હોય તો એનો x યામ 0 અને y અક્ષ ઉપર કયા બિંદુ છે 5 તો બિંદુ l ના યામ શું થશે 0 5 બિંદુ m ના યામ તો બિંદુ m જો કઈ અક્ષ ઉપર છે બરોબર એટલે કઈ અક્ષ ઉપર છે x અક્ષ ઉપર x અક્ષ ઉપર હોય એટલે એનો y યામ 0 થાય તો x યામ શું છે -3 એટલે -3 આયા શું થશે આના યામ -3 અને 0 તો આવી રીતના તમે ગમે તે પ્રશ્ન તમને આપેલા હોય એનો જવાબ તમને મળી શકે હવે આપણે આગળમાં જોઈએ તો કે આ બિંદુ -5 2 છે એ કયા ચરણમાં છે તો ઋણ એટલે આ બિંદુ b જો એમાં મેં તમને વાત કરી કે જેનો x યામ ઋણ હોય ને y યામ ધન હોય એ બીજા ચરણમાં છે એટલે આ બીજા ચરણમાં છે બરોબર પછી આ જેના બંને યામ ધન હોય એ પ્રથમ ચરણમાં એટલે d છે એ 6 અને 2 બંને પ્રથમ ચરણમાં ઓકે જેના બંને યામ ઋણ હોય એ ત્રીજા ચરણમાં જો તો એ છે ના બંને યામ -5 અને -3 અને અહીંયા એ -3 અને -5 બંને યામ x યામ અને y યામ બંને ઋણ છે તો એ ત્રીજા ચરણમાં અને અહીંયા જો જેના x યામ ધન અને y યામ ઋણ હોય એ ચતુર્થ ચરણમાં એટલે આ ચતુર્થ ચરણમાંથી આ ઉપરાંત મેં તમને વાત કરી હતી કે કોઈ નો x યામ 0 હોય તો એ y અક્ષ ઉપર હશે y એટલે જો આનો x યામ 0 છે તો આ y અક્ષ ઉપર હશે અને y યામ 0 હોય તો એ x અક્ષ ઉપર હશે
એટલે આવી રીતના ગમે તે યામ આપેલા હોય બરોબર, તો એના ઉપરથી આપણે બિંદુ શોધી શકીએ. બિંદુ છે સમતલમાં ક્યાં કઈ જગ્યાએ છે તે શોધી શકાય. અને બિંદુ આપેલું હોય તો બિંદુના ઉપરથી આપણે એના યામ શોધી શકીએ. અને કોઈ પણ બિંદુ છે અને યામ આપેલા હોય અને એમાં સંજ્ઞા આપેલી ઋણ કે ધન, તો એના આધારે આપણે કહી શકીએ પ્રથમ ચરણમાં છે કે દ્વિતીય ચરણમાં છે વગેરે જેવી માહિતી આપણે આપી શકીએ. આજે આપણે અહીં સુધી રાખીએ.